હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 3 સંખ્યાઓની રમતની આજે આપણે વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે, જેમાં આપણે પેજ નંબર 58 એટલે કે બાકી રહેલા દાખલાની ગણતરી કરીશું. આગલા લેક્ચરમાં આપણે 1 થી 5 દાખલાની ગણતરી કરી હતી. તો એ દાખલા તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને વિડીયો પર ક્લિક કરી અને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો ચલો આજે આપણે દાખલા નંબર 6 થી આગળની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે દાખલા નંબર 6ની રકમ વાંચીએ કે શું તમે કોષ્ટકની સંખ્યાઓનું પુનરાવર્તન કર્યા વગર ભરી શકો છો કે જેથી તેમાં કોઈ પણ વિશિષ્ટ ખાના ન હોય, શા માટે અથવા શા માટે નહીં. તો તમારે અહીંયા એવી સંખ્યાઓ લખવાની છે કે આમાં કોઈ પણ વિશિષ્ટ ખાના ન હોય એવું શું થઈ શકે છે, અને જો થાય અથવા ના થાય તો એનું કારણ શું છે એ આપણે અહીંયા જણાવવાનું જ છે. તો અહીંયા ધારો કે આપણે ઉપર સંખ્યા લખીએ, ચલો કે આપણે અહીંયા કોઈ સંખ્યા લખીએ, ચલો આપણે 13 લખીએ, પછી આપણે અહીંયા લખીએ કે 27. એના કરતાં આપણે મોટી સંખ્યા બાજુમાં લખતા જઈએ કે કોઈ પણ અહીંયા વિશિષ્ટ ખાનું બને નહીં. તો 27ના બાજુમાં આપણે એનથી મોટી સંખ્યા લખીએ તો આપણે એવો પ્રયત્ન કરીશું કે કોઈ પણ વિશેષ ખાનું બને નહીં. તો અહીંયા આપણે ચલો લખીએ કે 40, પછી આપણે લખીએ અહીંયા 47, આગળ આપણે વધતા જઈએ, આપણે મોટી સંખ્યા લખતા જવાનું છે. પછી લખીએ અહીંયા આપણે 65 અને પછી છેલ્લા ખાનામાં આપણે લખીએ અહીંયા 87. ઓકે, તો તમે અહીંયા જોશો તો આ પણ 13 પણ વિશેષ ખાનું નહીં બને કેમ કે એની બાજુમાં 27 છે. પછી 27 પણ વિશેષ ખાનું નહીં બને કેમ કે એની બાજુમાં અહીંયા 40 છે. પછી અહીંયા 40 પણ વિશેષ ખાનું નહીં બને કેમ કે અહીંયા એની બાજુમાં 47 છે. પછી અહીંયા 47ની બાજુમાં 65 છે તો એ પણ વિશેષ ખાનું નહીં બને. 65ની બાજુમાં 87 છે તો એ પણ વિશેષ ખાનું નહીં બને. પણ અહીંયા 27ના બાજુમાં કોઈ મોટી સંખ્યા નથી કેમ કે એ છેલ્લી સંખ્યા છે અને એની બાજુમાં અહીંયા નાની સંખ્યા છે. તો અહીંયા 87 શું બનશે? અહીંયા વિશિષ્ટ ખાનું બની જશે. હવે તમે આ 87ને ક્યાંય પણ લખી શકો છો. તમે અહીંયા વચ્ચે લખશો કે છેલ્લે લખો તો પણ તમારું એ વિશેષ ખાનું બનશે. એટલે અહીંયા આપણે કેટલી સંખ્યા લીધી? ચલો આપણે ગણીએ અહીંયા કે 1 2 3 4 5 અને 6. હવે તમે કોઈ પણ 6 સંખ્યા લો અથવા કોઈ પણ 5 સંખ્યા લો, એમાં સૌથી મોટી એક તો વિશેષ સંખ્યા હશે કે એની બંને બાજુ અથવા એક બાજુ નાની સંખ્યા આવશે. હવે તમે આ જે સંખ્યા લીધી એમાં 87ને ધારો કે તમે અહીંયા 40 અને 47ની વચ્ચે લખશો તો પણ કેવું બનશે? બંને બાજુ એના કરતાં નાની સંખ્યા જ હશે. તમે અહીંયા 47 કે 65ની વચ્ચે અહીંયા 87ને મૂકશો તો પણ એની બંને બાજુ નાની સંખ્યા હશે. એટલે કે તમારું ગમે ત્યારે તમે કોઈ પણ સંખ્યા લો તમારું મિનિમમ એક તો વિશેષ ખાનું બનશે. તો ચલો આપણે અહીંયા આનો આન્સર લખીએ કે તમારે આપણને શું અહીંયા પ્રશ્ન પૂછ્યો હતો કે તમે એવી સંખ્યાઓ લખી શકો છો કે તમારે સંખ્યાનું પુનરાવર્તન કરવાનું નહોતું. તો અહીંયા આપણે અલગ અલગ સંખ્યા લખી છે કે જેથી તેમાં કોઈ પણ વિશેષ ખાના ન હોય. તો એ આવું પોસિબલ નથી. મિનિમમ એક તો વિશેષ ખાનું બને કેમ કે સૌથી જે મોટી સંખ્યા હશે એની બાજુમાં તમારી નાની સંખ્યા જ આવશે હંમેશા. તમે એને વચ્ચે લખશો કે છેલ્લે લખશો. તો ચલો આપણે અહીંયાનો આન્સર લખીએ કે આપણે સરળ ભાષામાં લખીએ કે કોઈ પણ સંખ્યાઓ લો પણ ઓછામાં ઓછું એક તો વિશિષ્ટ ખાનું બનશે. વધારે બની શકે છે જો આપણે કેવું એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કર્યો કે કોઈ વિશેષ ખાનું બને નહીં, પણ જે મોટી સંખ્યા છે સૌથી મોટી એ તો વિશેષ ખાનું બનાવશે. તો અહીંયા આપણે ઓછામાં ઓછું એક તો વિશેષ ખાનું બનશે. આપણે ટ્રાય કર્યું કે સાવ ના બને પણ એવું પોસિબલ થયું નહીં. તો અહીંયા આપણે લખીશું કે ઓછામાં ઓછું એક તો વિશિષ્ટ ખાનું બનશે. વિશિષ્ટ ખાનું બનશે. કેમ બનશે? તો અહીંયા આપણે કારણ પર લખી દઈએ. કારણ કે સૌથી મોટી સંખ્યા હંમેશા વિશિષ્ટ ખાનું બનાવે છે. વિશિષ્ટ ખાનું બનાવે છે. અથવા તમે એવું પણ લખી શકો છો કે એક તો સંખ્યા એવી હશે જે બાકીની દરેક સંખ્યા કરતાં અહીંયા મોટી હશે. હવે આ 87 છે એ બાકીની 13 કરતાં, 27 કરતાં, 40 કરતાં, 47 કરતાં અને 65 કરતાં દરેક કરતાં અહીંયા મોટી સંખ્યા છે. 27ને તમે ગમે તે ખાનામાં લખશો તો પણ એની બાજુમાં બંને નાની સંખ્યા જ આવશે. એટલે 87 પોતે તો અહીંયા વિશેષ ખાનું બનશે. તો તમને સમજણ પડી ગઈ કે તમે અહીંયા કોષ્ટકમાં કોઈ પણ સંખ્યા લો પણ એક તો તમારું મિનિમમ વિશેષ ખાનું બનશે. ઓકે, આપણો અહીંયા પ્રશ્ન નંબર 6 પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળ વધીએ, પ્રશ્ન નંબર 7નો જવાબ મેળવીએ. તો પ્રશ્ન નંબર 7માં આપણને અહીંયા શું કીધું છે? શું કોષ્ટકમાં
સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશેષ ખાનું હશે? શું કોષ્ટકમાં સૌથી નાની સંખ્યા ધરાવતું ખાનું વિશેષ ખાનું હોઈ શકે? શા માટે અથવા શા માટે નહીં? તો ચલો આપણે અલગ અલગ અહીંયા સંખ્યા લઈએ. આપણે કઈ કઈ સંખ્યા લખીએ? તમારે જે પણ મનમાં આવે તમે લખી શકો છો. દરેકની અહીંયા સંખ્યા અલગ અલગ હોઈ શકે છે. જેમ કે અહીંયા હું લખું 9, પછી અહીંયા લખીશ 5, પછી 19, પછી લખું અહીંયા 13, પછી લખું અહીંયા 2 અને પછી લખું અહીંયા 14. આપણે અહીંયા અલગ અલગ સંખ્યાઓ લખી છે. હવે આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? ચલો આપણે પહેલાં તો મોટી સંખ્યાને શોધીએ. તો અહીંયા સૌથી મોટી સંખ્યા 19 છે અને સૌથી નાની સંખ્યા અહીંયા 2 છે. ઓકે, આવી રીતે આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે. હવે તમે સૌથી મોટી સંખ્યાને તમે ક્યાંય પણ લખશો, તમે આ જો અને તમે આની જગ્યા તમે ચેન્જ કરશો 19ને, તમે ક્યાંય પણ લખો અહીંયા, તો એ શું બનશે? વિશેષ ખાનું બનશે. કેમ કે એના કરતાં દરેક સંખ્યા નાની છે, તો એની બંને બાજુ કેવી સંખ્યા આવશે? અહીંયા નાની સંખ્યા આવશે. તો અહીંયા આ શું બનશે? અહીંયા આપણે 19, તો વિશિષ્ટ ખાનું બનશે. હવે સૌથી નાની સંખ્યા કઈ છે? અહીંયા 2 છે. હવે 2ને તમે ગમે ત્યાં મૂકો, તમે અહીંયા છેલ્લે મૂકશો, ધારો કે અહીંયા તમે છેલ્લે પણ 2ને મૂકશો, તો આ સાઈડ એની બાજુ સંખ્યા નહીં હોય, પણ આ સાઈડ જે સંખ્યા છે એના કરતાં મોટી હશે. કેમ કે 2 શું છે? અહીંયા સૌથી નાની સંખ્યા છે. 2 કરતાં એના કરતાં કઈ વધારે નાની છે? અહીંયા 5. તો 5 પણ અહીંયા એના કરતાં મોટી થઈ, તો 2 ક્યારે અહીંયા વિશિષ્ટ ખાનું બનશે નહીં. તમારી 19 તો હંમેશા બનશે અને 2 ક્યારે પણ બનશે નહીં. તો આપણને પ્રશ્ન શું પૂછ્યો હતો કે સૌથી મોટી સંખ્યા હંમેશા વિશેષ ખાનું હશે? તો કે હા, સૌથી મોટી સંખ્યા વિશેષ ખાનું આવશે. આપણે આગળના પ્રશ્નમાં જ આપણે શીખ્યા. પણ આપણને બીજો પ્રશ્ન એ પૂછ્યો હતો કે શું સૌથી નાની સંખ્યા એ પણ વિશેષ ખાનું હોઈ શકે? તો સૌથી નાની સંખ્યા ક્યારે પણ વિશેષ ખાનું ના હોઈ શકે. નીચેથી બીજા નંબરની સંખ્યા વિશેષ ખાનું હોઈ શકે. જેમ કે અહીંયા 5 છે, એને તમે અહીંયા વિશેષ ખાનું બનાવી શકો છો, પણ 2ને તમે ક્યારે પણ વિશેષ ખાનું બનાવી શકશો નહીં. તો તમારો ચલો પ્રશ્નનો જવાબ મળી ગયો. તો આપણે સિમ્પલી અહીંયા પ્રશ્નને જવાબને લખી દઈએ આપણી ભાષામાં. તો આપણે પહેલાં સૌથી મોટી સંખ્યા માટે લખીએ. તો કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું, મોટી સંખ્યા ધરાવતું ખાનું હંમેશા વિશિષ્ટ ખાનું હશે. વિશિષ્ટ ખાનું હશે. કારણ કે એની બાજુવાળા ખાનામાં હંમેશા કેવી હશે? અહીંયા નાની સંખ્યા હશે. હંમેશા નાની સંખ્યા હશે. નાની જ સંખ્યા હશે. ઓકે, તો તમને મોટી સંખ્યા માટે જવાબ મળી ગયો કે મોટી સંખ્યા હંમેશા વિશેષ ખાનું બનશે. કેમ બનશે? તમે 19ને અહીંયા 2 કે 13ની વચ્ચે લખો, 2 કે 14ની વચ્ચે મૂકો, તમે અહીંયા કે 9 કે 5ની વચ્ચે મૂકો, ક્યાંય પણ મૂકો, એની આજુબાજુમાં કેવી સંખ્યા હશે? નાની સંખ્યા હશે. એટલે કે 19 તો વિશેષ ખાનું બનશે, કેમ કે એ સૌથી મોટી સંખ્યા છે એટલા માટે. હવે આપણે નાની સંખ્યા માટે લખીએ કે જે સૌથી નાની સંખ્યા હશે એ ક્યારે પણ વિશેષ ખાનું બની શકશે નહીં. કેમ કે એની બાજુમાં મિનિમમ એક તો એવી સંખ્યા હશે કે જે મોટી હશે, અથવા બંને બાજુ મોટી સંખ્યા હોઈ શકે છે. જો તમે આવી રીતે ખૂણામાં મૂકશો છેલ્લી સંખ્યા, તો પણ એની બાજુ મોટી સંખ્યા હશે. અને તમે વચ્ચે મૂકશો તો બે બાજુ જો અહીંયા જો 13 પણ મોટા છે અને અહીંયા 14 પણ મોટા છે. તમે કોઈ પણ સંખ્યા વચ્ચે અહીંયા મૂકો, 9 અને 5 વચ્ચે મૂકશો તો પણ બંને બાજુ અહીંયા 2 કરતાં મોટી સંખ્યા હશે. એટલે તમે ક્યાંય પણ સૌથી નાની સંખ્યાને મૂકો, એની બાજુમાં બંને બાજુ મોટી સંખ્યા હશે. તો ચલો આપણે આન્સર લખી દઈએ અહીંયા કે સૌથી નાની સંખ્યા માટે નાની સંખ્યા ધરાવતું ખાનું ક્યારે વિશિષ્ટ ખાનું હોઈ શકે નહીં. વિશિષ્ટ ખાનું હોઈ શકે નહીં. કેમ? તો આપણે કારણ પણ અહીંયા લખી દઈએ કે કારણ કે એની બાજુવાળા ખાનામાં હંમેશા મોટી સંખ્યા હશે. ખાનામાં હંમેશા મોટી સંખ્યા જ હશે. તો તમારે નાની સંખ્યા હોય બંને બાજુ તો જ અહીંયા વિશેષ ખાનું બને છે. તો અહીંયા જો એક પણ મોટી સંખ્યા હોય તો વિશેષ ખાનું બનશે નહીં. તો તમને આ પ્રશ્નનો જવાબ મળી ગયો કે આપણે કારણ પણ આપી દીધા અને સિમ્પલી આપણે પ્રશ્નને સોલ્વ પણ કરી દીધો. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 7 પણ સોલ્વ થઈ ગયો.
હવે આપણે પ્રશ્ન નંબર 8ની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 8 કે કોષ્ટકને એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું અહીંયા વિશિષ્ટ ખાનું ન હોય. અહીંયા ચાલો આપણે અલગ અલગ સંખ્યા પહેલાં તો ઉપર લખીએ, કેમ કે આપણે સૌથી મોટી બીજી જે સૌથી મોટી સંખ્યા છે એને વિશેષ ખાનું નથી બનાવવાનું. તો અહીંયા આપણે કઈ કઈ સંખ્યાઓ લખીશું? ચાલો આપણે ઉપર લખી દઈએ પહેલાં કે 5 લઈશું આપણે, પછી 8 લઈએ, 37 લઈએ અહીંયા, પછી આપણે અહીંયા 25 લઈએ, પછી આપણે અહીંયા 44 લઈએ અને પછી અહીંયા આપણે 10 લઈએ. તો આપણી 6 સંખ્યાઓ થઈ ગઈ. તો ઓકે, 6 સંખ્યા થઈ ગઈ. હવે આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? પહેલાં તો અહીંયા 44 સૌથી મોટી છે, પણ આપણે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે બીજી સૌથી મોટી સંખ્યા, તો એના પછીની મોટી સંખ્યા કઈ છે? અહીંયા તો 37 છે અહીંયા. તો અહીંયા આપણે આ જે 37 છે એને વિશેષ ખાનું બનવા દેવાની નથી. જો અહીંયા લખેલું છે કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું વિશેષ ખાનું ન હોય એવી રીતે અહીંયા આપણે માહિતીને ભરવાની છે. તો આપણે ચલો પહેલાં તો ભરીએ એવી રીતે કે અહીંયા આપણે પહેલાં 5ને ભરીએ, પછી અહીંયા આપણે 8ને ભરીએ. તો આપણે શું કરીશું અહીંયા કે 37ને એક બાજુ અહીંયા આપણે મિનિમમ આપણે જો 44 લખી દઈશું 37ની બાજુમાં તો પણ એ વિશેષ ખાનું બનશે નહીં. તમે કોઈ પણ જગ્યાએ લખો પણ એની બાજુમાં તમારે અહીંયા 44 લખી દેવાના છે તમે ક્યાંય પણ. ચાલો આપણે 25ને લખીએ, પછી અહીંયા આપણે 10ને લખીએ, અહીંયા આપણે 37ને લખીએ અને એની બાજુમાં અહીંયા આપણે 44 લખી દીધા. તો જો 37ની બાજુમાં અહીંયા મોટી સંખ્યા આવી ગઈ, તો હવે 37 વિશેષ ખાનું બનશે નહીં. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો કે સૌથી મોટી જે બીજી સૌથી મોટી સંખ્યા છે એ વિશેષ ખાનું ન હોય એવી રીતે અહીંયા કોષ્ટકને ભરો. તો તમારે શું કરવાનું છે કે જે એની મોટી સંખ્યા સૌથી મોટી એને અહીંયા સિમ્પલ તમારે બાજુમાં લખી દેવાની છે. તમે ક્યાંય પણ અહીંયા ભરશો, તમે 37ને અહીંયા લખશો તો પણ તમે ચાલશે, તમે અહીંયા બાજુમાં ખાલી 44 લખી દેવાના છે. અથવા તમે અહીંયા છેલ્લી સંખ્યાને 37 લખશો અહીંયા તો પણ તમારે અહીંયા આગળ તમે 44 લખી દેશો તો એની બાજુમાં અહીંયા મોટી સંખ્યા છે, આ સાઈડ ભલે કોઈ સંખ્યા ના રહે પણ આ સાઈડ 44 છે, તો 37 સંખ્યાવાળું જે ખાનું હશે એ અહીંયા વિશેષ ખાનું બનશે નહીં. તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. તમારે સિમ્પલી એની બાજુમાં મોટી સંખ્યા લખવાની છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 8 પણ પૂર્ણ થઈ ગયો. હવે અહીંયા આપણે પ્રશ્ન નંબર 9 સોલ્વ કરીએ. તો એની રકમમાં આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ કે કોષ્ટકને અહીંયા એવી રીતે ભરો કે બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતું ખાનું અહીંયા વિશેષ ખાનું ન હોય, પરંતુ બીજી સૌથી નાની સંખ્યાનું ખાનું વિશેષ ખાનું હોય. શું આ શક્ય છે? તો ચલો આપણે અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે કે જે બીજી સૌથી મોટી સંખ્યા છે એને તમારે વિશેષ ખાનું નથી બનાવવાનું, પણ જે બીજી સૌથી નાની સંખ્યા છે એને તમારે અહીંયા વિશેષ ખાનું બનાવવાનું છે. શું આ શક્ય છે? તો ચલો પહેલાં અહીંયા આપણે સંખ્યા લખીએ. કઈ આપણે સંખ્યા લઈશું? ટોટલ આપણે કેટલા ખાના છે? 6 ખાના છે. તો અહીંયા આપણે 6 સંખ્યા લઈશું કે અહીંયા આપણે લઈએ 2, પછી અહીંયા લઈશું 55. તમારા માટે અહીંયા અલગ અલગ સંખ્યા હોઈ શકે છે પણ મેનલી તમારો કોન્સેપ્ટ સેમ રહેશે. તમે અહીંયા કંઈ પણ સંખ્યા લઈ શકો છો, કેમ કે રકમમાં તમને કંઈ પણ આપેલું નથી એટલે તમે રેન્ડમ કોઈ પણ સંખ્યા લઈ શકો છો. તો અહીંયા આપણે લઈશું પછી 34, પછી અહીંયા લઈએ 48, પછી અહીંયા લઈએ 10 અને પછી અહીંયા લઈએ 17. તો અહીંયા જો સૌથી મોટી સંખ્યા કઈ છે? પહેલાં તો આમાં તમારી સૌથી મોટી સંખ્યા અહીંયા 55 છે. પછી જે બીજા નંબરની સૌથી મોટી સંખ્યા કઈ છે? અહીંયા 48 છે. તો અહીંયા આપણે 48ને વિશેષ ખાનું બનાવવાનું નથી. તો 48ને તમે ક્યાંય પણ અહીંયા લખો. ચલો અહીંયા આપણે વચ્ચોવચ્ચ અહીંયા 48ને લખીએ. તો આને તમારે જો વિશેષ ખાનું ન બનાવવું હોય તો આની બાજુમાં તમારે શું કરવાનું છે? અહીંયા સૌથી મોટી સંખ્યા લખી દેવાની છે. તો અહીંયા 48 કરતાં મોટી સંખ્યા કઈ છે? માત્ર એક જ છે, અહીંયા 55. તો એની બાજુમાં તમે 55 લખી દેશો તો ક્યારે પણ અહીંયા 48 વિશેષ ખાનું બનશે નહીં. તો એક તો તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે બીજી સૌથી મોટી સંખ્યાને આપણે વિશેષ ખાનું નહોતું બનાવવાનું. પછી આપણો પ્રશ્ન શું હતો અહીંયા કે બીજી જે સૌથી નાની સંખ્યા છે એને અહીંયા આપણે વિશેષ ખાનું બનાવો. તો એ ક્યારે બનશે કે એના કરતાં બાજુમાં માત્ર એક જ નાની સંખ્યા અહીંયા છે. જેમ કે અહીંયા આપણે લઈએ, ચલો હાલ આપણે આ રફ વર્કની રિમૂવ કરીએ. અહીંયા તો બીજી સૌથી નાની સંખ્યા કઈ છે? તો પહેલાં તો સૌથી નાના અહીંયા 2 છે અને એના કરતાં નાની એટલે કે બીજી સૌથી નાની સંખ્યા અહીંયા 10 છે. તો અહીંયા જો તમે 10ને વચ્ચે લખશો જેમ કે, તો અહીંયા માત્ર તમે 2 લખી શકશો. તો અહીંયા તમારે કોઈ પણ મોટી સંખ્યા આવી જશે. તો તમારે શું કરવું પડશે? અહીંયા 10ને તમારે ક્યાં મૂકવા પડશે? અહીંયા તમારે સૌથી છેલ્લે 10ને મૂકવા પડશે. તમે આ સાઈડ મૂકો અથવા આ સાઈડ મૂકો, પણ આ સાઈડ તો ઓલરેડી 55 આવી ગયા છે બાજુમાં મોટી સંખ્યા છે. તો અહીંયા તમે આ સાઈડ 10ને મૂકો અને એની બાજુમાં સૌથી નાની સંખ્યા કઈ હતી? અહીંયા 2 મૂકશો. તો ઓકે, આ તમારું શું બનશે? હવે આ તમારું વિશેષ ખાનું બની જશે. જે તમારે બનાવવાનું હતું એ કે સૌથી જે બીજી નાની સંખ્યા છે એને તમે એને તમારે વિશેષ ખાનું બનાવવાનું હતું તો એ બની ગઈ છે, કેમ કે એની બાજુમાં માત્ર એક જ સંખ્યા છે
અને એ શું છે અહીંયા એના કરતાં નાની છે. તો તમારે આ કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખવાનો છે. તમે જો વચ્ચે મૂકવા જશો તો એક સંખ્યા મોટી બની જશે, પણ તમે બોર્ડ પર મૂકશો હવે એના કરતાં માત્ર એક જ આખી જે આપણી ટોટલ 6 સંખ્યાઓ હતી એમાં માત્ર એક જ સંખ્યા એના કરતાં નાની હતી, 2 હતી. તો તમે કેવી રીતે એને વિશેષ બનાવશો? તો માત્ર અહીંયા એક જ સાઈડ સંખ્યા આવે એવી રીતે અહીંયા 10ને આપણે સૌથી છેલ્લે મૂક્યા તો એ વિશેષ બની ગયો. હવે જે પણ તમારી બાકી સંખ્યા છે એ તમે અહીંયા રેન્ડમલી લખી શકો છો. તો કઈ સંખ્યા આપણી બાકી છે અહીંયા? તો અહીંયા 17 બાકી છે અને અહીંયા આપણે 34 બાકી છે. તો આપણે લખી દીધા. તો આપણો અહીંયા પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. સિમ્પલ તમને સમજણ પડી ગઈ. તો અહીંયા આપણે શું કર્યું કે જે સૌથી મોટી બીજી સંખ્યા હતી જે આપણી 48 હતી એને આપણે વિશેષ ખાનું ન બનવા દીધી, અને જે સૌથી નાની બીજી સંખ્યા હતી એને આપણે વિશેષ ખાનું અહીંયા બનાવી. તો સિમ્પલી જો તમારો કોન્સેપ્ટ કેવો છે અહીંયા કે 10 વિશેષ ખાનું બનાવી દીધી આપણે અહીંયા, પણ 48 બની શકે નહીં, ભલે એના કરતાં મોટી સંખ્યા છે, પણ તમારે જે પણ પ્રશ્ન પૂછ્યો એ તમારે સિમ્પલી અહીંયા સોલ્યુશન મેળવવાનું છે. તો સિમ્પલી અહીંયા આપણો પ્રશ્ન નંબર 9 પણ પૂર્ણ થઈ ગયો. તમને દરેક વસ્તુ સમજણ પડી ગઈ હશે. કદાચ તમને સમજણ ના પડતો પહેલી વાર તમને થોડું હાર્ડ લાગી શકે છે, પણ તમે વિડીયોને ફરીથી જોજો એટલે તમને દરેક વસ્તુ અહીંયા સમજણ પડી જશે. તો ચલો આપણે આગળ જઈએ. હવે આપણે પ્રશ્ન નંબર 10 સોલ્વ કરીએ કે અહીંયા આ કોયડાઓની અન્ય વિવિધતાઓ બનાવો, તમારા સહપાઠીઓને પડકાર આપો. ચાલો વધુ એક હરોળમાં વિશેષ ખાનાની પ્રવૃત્તિ કરીએ. તમે આના માટે અહીંયા તમે રેન્ડમલી 10 સંખ્યા લખી શકો છો. 10, 5, 6 તમે જેટલી પણ તમારી સંખ્યા લખી એટલે લખી શકો છો. અને તમારા મિત્રોને તમે પ્રશ્ન પૂછી શકો છો કે સૌથી નાની ત્રીજી સંખ્યા છે એને તમે વિશેષ ખાનું બનાવો, અથવા સૌથી મોટી સંખ્યા છે એને તમે વિશેષ ખાનું ન બનાવો, પણ સૌથી મોટી સંખ્યા તો વિશેષ ખાનું બનશે. પણ આવા અલગ અલગ પ્રશ્ન તમે પૂછી શકો છો. પછી તમારો મિત્ર કહેશે કે સૌથી મોટી સંખ્યા તો વિશેષ ખાનું બનશે, તો તમે કહેશો હા એ બનશે. તમે આવા ટેકી ક્વેશ્ચન તમારા મિત્રને પૂછી શકો છો. આમાં તમે હજારો ક્વેશ્ચન અહીંયા બનાવી શકો છો. અથવા તમે અહીંયા કહેશો કે તમે 3 અંકની સંખ્યા લખો, એમાંથી આ સંખ્યાને વિશેષ ખાનું બનાવો, આને ન બનાવો. તમે આવા ઘણા બધા પ્રશ્નો તમારા મિત્રોને પૂછી શકો છો. તો મેનલી પ્રશ્ન નંબર 10 એ જ છે કે તમારા સહપાઠી એટલે કે તમારા મિત્રને અહીંયા તમારા પ્રશ્ન પૂછવાના છે, અને પછી તમારે 2-3 મિત્રોએ સાથે મળીને ચેક કરવાનું છે કે એના પ્રશ્નો સાચા છે કે ખોટા છે. તો ઓકે, આ પ્રવૃત્તિ હવે તમારે જાતે કરવાની છે. તો હજુ તમારો પ્રશ્ન 10 પછી આગળ એક તમારો કોન્સેપ્ટ બાકી છે. શું કોન્સેપ્ટ છે? તો ચલો આપણે સમજીએ. અહીંયા તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે. તો અહીંયા પહેલાં આપણે કેવું કરતા હતા કે તમને સિમ્પલી આવી રીતે કોષ્ટક આપેલું હોય તો અહીંયા તમારી બાજુમાં સંખ્યા આવતી હતી, કે જેમ કે આ સંખ્યાઓ અહીં ધારો કે 12 લખીએ, અહીંયા 15 લખીએ અને અહીંયા 17 લખીએ. તો અહીંયા જો તમે 12ની આ સાઈડ એક સંખ્યા છે અને આ સાઈડ એક સંખ્યા છે 15 અને 17. પણ હવે શું આવશે? અહીંયા આ 12ની નીચે પણ એક સંખ્યા આવશે અને અહીંયા ઉપર પણ સંખ્યા આવશે. એટલે કે અહીંયા તમારી ચારે બાજુ સંખ્યા આવી શકે છે. તો ચાલો આપણે એ કોન્સેપ્ટને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં પડોશી ખાનું એટલે કે ડાબી, જમણી, ઉપર અને નીચે તરત જ આવતું હોય. હવે તમારે પડોશી ખાનું કેમ? જેમ કે તમને અહીંયા પૂછે કે આ 2430 છે, તો એની બાજુમાં કઈ છે? અહીંયા આ 7500 સંખ્યા એને અડીને આવી છે. જે પણ તમારે બોર્ડર બાજુ અડીને આવેલી એ સંખ્યાની બાજુની સંખ્યા કહેવાશે. પછી અહીંયા 3115 એને અડીને આવી છે, પણ અહીંયા 4795 ગણાશે નહીં, કેમ કે એ એની બાજુ સાથે નથી અડેલી. જેમ કે તમને અહીંયા પૂછે આ 7500 છે એ અહીંયા વિશેષ ખાનું છે. કેમ અહીંયા વિશેષ ખાનું છે? તો એને અડધી જે સંખ્યા છે દરેક સંખ્યા એના કરતાં નાની હશે. તમે અહીંયા જો આ જે સંખ્યા છે 2430 છે એ પણ 7500 કરતાં નાની છે, કેમ કે અહીંયાની બાજુ અડે છે. પછી અહીંયા નીચેની બાજુ અડે છે તો એ સંખ્યા પણ એના કરતાં નાની છે, અને આ સાઈડ જે એની બાજુ અડે છે એ પણ સંખ્યા એના કરતાં નાની છે. પછી તમે 4 બાજુ પણ અડી શકે છે. જેમ કે અહીંયા 8600 છે એ વિશેષ ખાનું છે, તો અહીંયાની 4 બાજુ છે. તમે અહીંયા જો 4 બાજુ છે તો આ પણ એના કરતાં નાની છે. 4795 પણ નાની છે, અહીંયા 4580 પણ નાની છે, અને અહીંયા 1944 પણ અહીંયા નાના છે. એટલે તમારે ચારે બાજુ અહીંયા જેટલી પણ બાજુ અડતી હોય એ તમારે સંખ્યા અહીંયા જોવી પડશે. પછી તમારે અહીંયા કોષ્ટકમાં જવાબ આપવાનો છે. તો અહીંયા જો લખેલું છે કે 8682 છે એના કરતાં 4 સંખ્યા નાની છે, એટલે અહીંયા વિશેષ ખાનું બન્યું છે. તો અહીંયા હવે એક જે કોષ્ટક છે, કોષ્ટક નંબર 2, એને અહીંયા તમારે જાતે ભરવાનું છે. પણ અહીંયા શું કીધું છે કે 5 અંકની સંખ્યા સાથે પૂર્ણ કરો, અને જેના અંકો તમારા હોવા જોઈએ 1, 0, 6, 3 અને 9. તમે કોઈપણ ક્રમમાં ગોઠવી શકો છો, પણ આ અંકો સિવાયના તમારા અંકો આવવા જોઈએ નહીં. જેમ કે અહીંયા જો અલગ અલગ ઘણા બધા અંકો તમારે આપેલા છે, પણ આજે તમારે અહીંયા જે પણ ખાલી જગ્યાએ તમારે પૂરવાની છે એમાં તમારે અહીંયા 5 અંકો આવવા જોઈએ. 1, 0, 6, 3 અથવા 9. તમે કોઈપણ ક્રમમાં ગોઠવી શકો છો. 9ને પહેલાં લખો, 1ને પહેલાં લખો, અથવા તમે કોઈપણ સંખ્યાને પહેલાં લખી શકો છો, પણ આ 5 અંક સિવાય તમારો કોઈપણ અંક આવવો જોઈએ નહીં. અને જો અહીંયા લખેલું છે કે ફક્ત રંગીન ખાનામાં તેના કરતાં પડોશી સંખ્યા કરતાં મોટી હોવી જોઈએ. તો રંગીન ખાનું છે એ તો તમને ખબર જ છે કે રંગીન ખાનું છે એટલે કે વિશેષ ખાનું છે, તો એના પડોશીની સંખ્યા કરતાં અહીંયા મોટી હશે. તો ચાલો આપણે અહીંયા જવાબ પૂરવાનો અહીંયા પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણને પહેલું જ અહીંયા વિશેષ ખાનું આપેલું છે. તો આને જો આપણે વિશેષ ખાનું બનાવવું હોય
તો એની જે પડોશી સંખ્યા છે એક અહીંયા આ અને એક અહીંયા આ બનશે. તો આમાં તો આપેલું નથી, પણ આ બંને કરતાં અહીંયા આપણે મોટી સંખ્યા લખવી પડશે. તો અહીંયા આપણે શું લખીશું? જો અહીંયા આપણે તમને આપેલું છે કે 96,301, તો એના કરતાં મોટી સંખ્યા કઈ બનશે? અહીંયા 96,310 જ બનશે. કેમ કે જો પહેલાં 9 આવી ગયા, પછી 6, પછી 3, પછી તમે 1ને પહેલાં લખશો તો અહીંયા તમારી મોટી સંખ્યા બનશે. તો આ મોટી સંખ્યા બની ગઈ. અને અહીંયા જે આપણે આંકડા ઉપયોગ કરવાના કીધા હતા એ જ અહીંયા આપણે 5 અંકનો ઉપયોગ કર્યો. તમારે બીજો કોઈ નવો અંક અહીંયા ઉપયોગ કરવાનો નથી. પછી અહીંયા જે એના કરતાં આ નીચે સંખ્યા આવશે એ કેવી હશે? એના કરતાં નાની હશે. તો તમે કંઈ પણ અહીંયા લખી શકો છો. ચલો આપણે કઈ લખીએ અહીંયા? તો આપણે લખીએ અહીંયા 13,000 ને અહીંયા 69 લખીએ. ઓકે, તમારે એ 5 અંકનો જ અહીંયા ઉપયોગ કરવાનો છે. પછી અહીંયા જો આ ખૂણામાં તમારું વિશેષ ખાનું છે અને એની બંને બાજુ અહીંયા તમને સંખ્યા આપેલી છે. તો આ સંખ્યા અને આ સંખ્યા કરતાં મોટી તમારે અહીંયા સંખ્યા લખવાની છે. તો તમારે 19,000 કરતાં મોટી અને 36,000 કરતાં પણ અહીંયા મોટી સંખ્યા લખવાની છે. તો ચલો આપણે 6 ને અહીંયા પહેલાં લખીએ. તો અહીંયા આપણે લખીશું કે 60,931. ઓકે, તો તમારી સંખ્યા મોટી થઈ ગઈ બંને કરતાં. પછી અહીંયા આપણે શું કરીએ? ચલો કયો કોષ્ટક ભરીએ? પછી હવે અહીંયા આપણે આ કોષ્ટકને ભરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જો તમારે આજ શું કરવાનું છે? અહીંયા આને વિશેષ ખાનું બનાવવાનું નથી, એટલે કે આના કરતાં તમારી નાની સંખ્યા આવી જોઈએ. પણ આ પોતે પણ વિશેષ ખાનું નથી. તો પહેલાં આપણે આ સંખ્યા અહીંયા લખી દઈએ. કોઈ પણ ચલો રેન્ડમલી આપણે સંખ્યા લખીએ અને એના કરતાં નાની સંખ્યા અહીંયા આપણે લખીશું. તો અહીંયા આપણે કઈ મોટી સંખ્યા લખીએ? ચલો આપણે, કેમ કે એની બાજુમાં ખાલી આ બે સંખ્યા છે અહીંયા અને બંને વિશેષ ખાના નથી, તો આપણે સૌથી મોટી સંખ્યા લખવાનો અહીંયા પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે 90,000 આસપાસ સંખ્યા લખીએ કે 90,361. કેમ કે આપણે અહીંયા 5 અંકનો જ ઉપયોગ કરવાનો છે. તમે કોઈ પણ ક્રમમાં અહીંયા ગોઠવી શકો છો, પણ તમારો અંક રિપીટ પણ ન થવો જોઈએ અને એ જ 5 અંકનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો થઈ ગયું આપણું. હવે આ જે ખાનું છે આમાં આપણે શું આવશે? જે આપણી આ સંખ્યા છે આના કરતાં નાની સંખ્યા લખવી પડશે તો જ અહીંયા આપણો વિશેષ ખાનું બનશે. તો અહીંયા આપણે શું લખીએ? ચલો 30,000ની સંખ્યા લખીએ. અહીંયા આપણે 30,916. તમે આના કરતાં નાની સંખ્યા લખી શકો છો, આના કરતાં મોટી સંખ્યા પણ લખી શકો છો. એ તો તમને પ્રોબ્લેમ નથી, પણ અહીંયા આ જે વિશેષ ખાનું છે એના કરતાં અહીંયા નાની સંખ્યા તમારી આવી જોઈએ. તો એ ક્લિયર થઈ ગયું તમારું. હવે અહીંયા પણ તમારી જે સંખ્યા આવશે આ બોક્સમાં એ પણ તમારી વિશેષ ખાના કરતાં નાની હોવી જોઈએ. પણ અહીંયા જો આના કરતાં પણ નાની હોવી જોઈએ અને અહીંયા આના કરતાં પણ નાની હોવી જોઈએ, કેમ કે બે સાઈડ એના વિશેષ ખાના છે. તો અહીંયા તમારી 90,000 કરતાં તો નાની હોવી જોઈએ, પણ અહીંયા જે 10,963 છે એના કરતાં પણ અહીંયા નાની સંખ્યા હોવી જોઈએ. તો કઈ આપણે અહીંયા સંખ્યા લખીશું? તો અહીંયા આપણે 10,639 લખીએ. ચલો આપણે 693 લખીએ. અહીંયા 10,693 અહીંયા આપણે લખીએ. તો આના કરતાં પણ અહીંયા નાની સંખ્યા આવી ગઈ. હવે આ સાઈડ પણ અહીંયા આપણે આના કરતાં નાની સંખ્યા આપણે લખીએ. તો શું લખીશું? અહીંયા 10,369 લખીએ. અહીંયા 10,369. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરશે? અહીંયા 0 ને પહેલાં લખીએ, પછી અહીંયા આપણે 1, 3 અને 6 લખીએ. તો આ તમારું 0 પહેલાં આવ્યું તો એની કોઈ વેલ્યુ નથી. તો સંખ્યા તમારી અહીંયા કેટલા અંકની થઈ ગઈ? 4 અંકની થઈ ગઈ. અને અહીંયા આપણે 5 અંકની સંખ્યા સુધી પૂર્ણ કરવાનું હતું, એટલે તમારે ક્યારે પણ 0 પહેલાં આવશે નહીં. તમે બીજી સંખ્યાને આગળ પાછળ લખી શકો છો, પણ 0ને તમે બીજા નંબર પર, ત્રીજા નંબર પર, ચોથા નંબર પર, પાંચમા નંબર પર મૂકી શકો છો, પણ ક્યારે પણ 0 અહીંયા પહેલા નંબર પર નહીં આવે. એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. તમારે નાની સંખ્યા લખવી હોય તો તમે અહીંયા 1369 લખવા જશો, પણ અહીંયા તમારે 4 અંકની સંખ્યા એ થઈ જશે. તમારે લેવાની છે અહીંયા 5 અંકની. હવે આના કરતાં તમે ઉપર જે સંખ્યા લખશો એ પણ અહીંયા 10,963 કરતાં અહીંયા તમારે નાની લખવાની છે. તો અહીંયા આપણે લખીશું 10,936. 10,936. ઓકે, તો એ આપણી સંખ્યા ભરાઈ ગઈ. હવે માત્ર આપણા માટે અહીંયા આ એક ખાનું રહ્યું છે. તો આ ખાનામાં આપણે શું લખીએ કે આને આપણે વિશેષ ખાનું નથી બનાવવાનું, કેમ કે અહીંયા વિશેષ ખાનું નથી. તો આ જે દરેક સંખ્યા છે એના કરતાં તમારે ક્યારે પણ દરેક 3 સંખ્યા કરતાં મોટી ના થઈ જાય. તમારે કદાચ 1 સંખ્યા કરતાં મોટી થઈ જાય ચાલે, 2 સંખ્યા કરતાં મોટી થઈ જાય ચાલે, પણ ત્રીજી સંખ્યા કરતાં અહીંયા મોટી થવી જોઈએ નહીં. તો અહીંયા આપણે 13,000 કરતાં નાની સંખ્યા, ચલો આપણે લખીશું. અહીંયા આપણે 10,300 ને અહીંયા આપણે 96 લખીએ. તો જો તમે અહીંયા જોશો તો આ 13,000 કરતાં અહીંયા નાની સંખ્યા છે. ઓકે, પછી અહીંયા જો આના કરતાં તમારી મોટી સંખ્યા છે 396 આના કરતાં, પણ આના કરતાં પણ અહીંયા તમારે 936 કરતાં પણ અહીંયા નાની સંખ્યા છે. તમારે એક કરતાં નાની સંખ્યા ચાલશે, કેમ કે તમારે અહીંયા વિશેષ ખાનું બનાવવાનું નહોતું. તો અહીંયા આપણે આખું કોષ્ટક ભરી લીધું. તમે અહીંયા ફરીથી ચેક કરી શકો છો. ચલો હું તમારી સાથે અહીંયા ચેક કરાવી લઉં. તો આ 96,310 એ અહીંયા તમારું વિશેષ ખાનું છે. તો એની બંને બાજુ બોર્ડરે અડધી સંખ્યા બંને નાની હોવી જોઈએ, તો ઓલરેડી નાની છે. પછી અહીંયા 96,301 એ વિશેષ ખાનું નથી. તો એની જે ત્રણેય બાજુ સંખ્યા હોય અહીંયા 96,310 એ હું ફટાફટ કરીશ, તો તમારે ફટાફટ જોઈ લેવાનો છે. અહીંયા 96,310, પછી 13,609 અને 36,901. એક સંખ્યા એના કરતાં કેવી હોવી જોઈએ? અહીંયા તમારી
નાની હોવી જોઈએ એટલે વિશેષ ખાનું બને નહીં. તો અહીંયા 13 જેના કરતાં નાની છે. જો દરેક સંખ્યા એના કરતાં એક સંખ્યા એના કરતાં મોટી હોવી જોઈએ એટલે વિશેષ ખાનું બને નહીં. પછી અહીંયા 36,901 તો એ વિશેષ ખાનું નથી. તો એના કરતાં તમારી એક સંખ્યા મોટી હોવી જોઈએ. તો અહીંયા જો ઓલરેડી અહીંયા 60,000 પર મોટા છે, અહીંયા 96,000 પર મોટા છે. હવે 60,931 એ વિશેષ ખાનું છે. તો એની બંને બાજુ અહીંયા ઓલરેડી નાની સંખ્યા તમને આપેલી છે. તો ઓલરેડી એ થઈ ગયું. ઓકે, તો આપણે 4 ઉપરના સોલ્વ થઈ ગયા કે આપણે જે સાચા લખ્યા છે આ 4 ખાનામાં. હવે આપણે વચ્ચેના આ 4 ચેક કરીએ કે સાચી સંખ્યા લખી છે કે ખોટી સંખ્યા લખી છે. તો 13,069 વિશેષ ખાનું નથી. તો એના કરતાં ઓલરેડી મોટી સંખ્યા છે એટલે વિશેષ ખાનું નથી. પછી 13,609 એ પણ વિશેષ ખાનું નથી. તો એની ચારે બાજુમાં એક સંખ્યા તો મોટી હશે, 2, 3, 4 પણ હોઈ શકે છે, પણ એક સંખ્યા તો મોટી હશે. તો અહીંયા જો 96,301 ઓલરેડી મોટા છે. પછી 60,319 એની તમે ચારે બાજુ સંખ્યા જો એના કરતાં નાની જ હશે. તમે અહીંયા જો એના ઉપર જે સંખ્યા છે ચલો આપણે રફ અને અહીંયા રિમૂવ કરીએ. ચલો આપણે રફ અને અહીંયા રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. તો ઉપરની સંખ્યા પણ એના કરતાં નાની છે. આ બાજુવાળી સંખ્યા 13,609 એના કરતાં પણ નાની છે. 60,193 પણ એના કરતાં નાના છે. અને 19,306 એ પણ એના કરતાં નાના છે. જે પણ વિશેષ ખાના હશે એની બાજુમાં તમારી નાની સંખ્યા આવી જોઈએ. એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. ઓકે, તો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આવી રીતે તમે અહીંયા દરેક સંખ્યા ચેક કરી શકો છો. મોટાભાગની સંખ્યા આપણી સાચી હશે એટલે કે દરેક સંખ્યા આપણી સાચી જ હશે. કદાચ કોઈ ભૂલ હોય તો અહીંયા તમે કોમેન્ટ કરી શકો છો. તો ચલો હવે આપણે જવાબ આપીએ અહીંયા કે કોષ્ટકમાં સૌથી મોટી સંખ્યા કઈ છે. તો અહીંયા સૌથી પહેલાં તો મોટો આંકડો કયો 9. પછી એના કરતાં કયો આંકડો મોટો અહીંયા 6. પછી અહીંયા કયો આવે 3. પછી આવે અહીંયા 1 અને પછી આવે અહીંયા 0. તમારો જવાબ અહીંયા 96,310 આવવો જોઈએ. તો 96,310 કોષ્ટકમાં છે તો કે આ રહી જો 96,310 પહેલી સંખ્યા છે. તો તમારો જવાબ શું આવશે અહીંયા 96,310. તમારે ખાસ ચેક કરી લેવાનું છે કે કોષ્ટકમાં આપણે સંખ્યા લખી છે કે નહીં. પછી અહીંયા આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કોષ્ટકમાં સૌથી નાની પણ બેકી યુગ્મ સંખ્યા. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે છેલ્લો આંકડો એનો બેકી હોવો જોઈએ. તો અહીંયા સૌથી નાની સંખ્યા પહેલાં તો કઈ છે. તો અહીંયા જો સૌથી નાની સંખ્યા લખવા માટે તમારે અહીંયા જો સૌથી નાનો આંકડો કયો છે 0 છે. પણ ક્યારે પણ 0ને પહેલાં મુકાય નહીં. તો એના કરતાં નાનો આંકડો કયો છે અહીંયા 1 છે. તો 1 પછી 0 મૂકી દો. પછી સૌથી નાનો આંકડો કયો છે અહીંયા 3, પછી 6 અને પછી 9. તો આ તમારી સૌથી નાની અહીંયા સંખ્યા બનશે. પણ આમાં તમારું શું છે અહીંયા જે છેલ્લો આંકડો છે એ શું છે અહીંયા 9 છે. એટલે એ શું બની જશે અહીંયા એકી સંખ્યા બની જશે. તો એકી સંખ્યામાં તમારે સૌથી હવે શું આ જે છગડો છે એને તમે જો તમે પાછળ લખો તો એ તમારી નાની સંખ્યા બને. તો 10,396 છે એ તમારી સૌથી નાની શું બનશે અહીંયા બેકી સંખ્યા બનશે જે તમારી જવાબમાં જોતી હતી એ. આ શું છે અહીંયા એકી અયુગ્મ સંખ્યા છે. આપણે અહીંયા યુગ્મ એટલે કે બેકી સંખ્યા જોતી હતી. તો આપણો જવાબ શું આવશે અહીંયા 10,396. તો અહીંયા આપણે જવાબમાં લખીશું કે 10,396. અને તમારે કોષ્ટકમાં જોવાનું છે કે 10,396 છે. તો ચાલો આપણે 10,396 ક્યાં લખી છે 10,396 નથી લખી. કેમ આ રહી જો 10,396 અહીંયા આપણે લખી છે. તો તમારે જવાબ કોષ્ટકમાંથી આપવાનો છે. પણ તમારે પહેલાં ચેક કરી લેવાનું છે કે સૌથી નાની સંખ્યા તમે ગોતવા જશો એના કરતાં તમને ઓલરેડી ખબર પડે છે કે તમે 5 અંકમાંથી કઈ સૌથી નાની સંખ્યા તમે બનાવી શકો છો બેકી સંખ્યા. તો એ તમને જવાબ મળી ગયો. હવે આપણે અહીંયા બીજો પ્રશ્ન છે કે છેલ્લો પ્રશ્ન અહીંયા કોષ્ટકમાં 50,000 કરતાં સૌથી મોટી એટલે કે 50,000 કરતાં મોટી સૌથી નાની સંખ્યા એટલે કે સંખ્યા તમારી 50,000 કરતાં મોટી હોવી જોઈએ. પણ જે આ 50,000 કરતાં દરેક મોટી સંખ્યા છે એમાં સૌથી નાની હોવી જોઈએ. તો જો 50,000 કરતાં તમારે મોટી સંખ્યા લખવી હોય તો અહીંયા તમારા જે પણ આંકડા હતા કે 1, 0, 6, 3 અને 9. તો તમારે સૌથી પહેલો આંકડો 6 લખી દેવાનો. 6, 0, 1, 3 અને 9 એટલે કે 60,139. પણ ખાસ તમારે કોષ્ટકમાં ચેક કરી લેવાનું છે કે 60,139 છે કે નહીં. તો 60,000 વાળા આંકડા ક્યાં કરે તો આ એક તમારી સંખ્યા છે, આ એક સંખ્યા છે અને આ એક 3 સંખ્યા છે. પણ તમે ત્રણેયમાં જો અહીંયા 60,139 નથી. તો એ ત્રણેયમાં સૌથી નાની સંખ્યા કઈ છે અહીંયા 60,193. તો તમારે અહીંયા જવાબમાં શું લખવાનું છે અહીંયા 60,193 લખવાનું છે. તમારે 39 નથી લખવાનું. ભલે આ સૌથી નાની સંખ્યા રહી પણ તમારી કોષ્ટકમાં શું કીધું છે અહીંયા કોષ્ટકમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સંખ્યા તમારે અહીંયા કોષ્ટકમાંથી લેવાની છે જે પણ તમારો પ્રશ્ન પૂછ્યો હતો એ. તો બસ સિમ્પલી દરેક પ્રશ્નના તમને જવાબ મળી ગયા. તો તમને લેક્ચર અહીંયા આપણો પૂર્ણ થાય છે. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. હવે આપણે આગળના લેક્ચરમાં આગળના ટોપિકની શરૂઆત કરીશું. કદાચ તમને લેક્ચરમાં 2-3 પ્રશ્નમાં સમજણ ના પડી હોય તો લેક્ચરને ફરીથી રિપીટ કરીને જોજો. તમને દરેક વસ્તુ સમજણ પડી જશે. તો બસ મળીએ આપણે આગળના લેક્ચરમાં.